નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાંથી આ સમાચાર મળી રહ્યા છે। જલાલપુરના ઓજલ માછીવાડ ખાતે સરકારી પડતર કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ખડકી દેવાયેલા આસારામના આશ્રમને ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ મહેસૂલી તંત્ર અને પોલીસ કાફલા સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશનમાં 6000 જેટલી ચોરસ મીટર વિશાળ સરકારી જમીનને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે। અગાઉ જમીન મહેસૂલ કાયદા હેઠળ આ જમીન ખાલી કરાવવામાં આવી હતી। કાર્યવાહી થઈ હોવા છતાં આશ્રમના સંચાલકો દ્વારા ફરીથી તાર ફેન્સિંગ, પેવિક બ્લોક અને પતરાના શેડ ઊભા કરી દેવાયા હતા, જેના કારણે આજે તંત્રએ સપાટો બોલાવ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। નવસારીના જલાલપોર તાલુકાના દરિયાકાંઠાના વિસ્તાર ઓજલ માછીવાડ ખાતે આવેલી એક સરકારી પડતર જમીન પર આસારામ આશ્રમ દ્વારા લાંબા સમયથી પેશકદમી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જલાલપોર મામલતદાર અને સર્કલ ઓફિસર સહિતના પોલીસ સ્ટાફ સાથે થઈને આ તંત્રની આખી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જેસીબી, બુલડોઝરની મદદથી ગેરકાયદેસર ઊભા કરાયેલા પતરાના વિશાળ શેડ, બ્લોક પેવિંગ અને તાર ફેન્સિંગ સહિતની તમામ નડતરરૂપ જગ્યાઓને જમીનદોસ્ત કરી દેવાઈ હતી અને કુલ 6000 ચોરસ મીટર સરકારી ખાલી પડેલી જમીનને ખાલી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આ જ સરકારી જમીન પર અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા જમીન મહેસૂલી અધિનિયમની કલમ 61 હેઠળ દબાણ હટાવવાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી। તેમ છતાં સરકારી નિયમોને અને કાયદાને ઘોળીને પી જનારા આશ્રમના સંચાલકો દ્વારા રાતોરાત ફરીથી આ પાકા પતરાના શેડ અને ખડકી દેવામાં આવ્યા હતા। તારની મજબૂત વાડ પણ બનાવી દેવામાં આવી હતી અને સરકારી જમીન પચાવી પાડવાનો એક પ્રયાસ થયો હતો। તંત્રના ધ્યાને આ બાબત આવતા કોઈપણ જાતની ઢીલાસ અને વગર તાબડતોડ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે મામલતદાર મુરાલદાર ઈસરાણીએ શું કહ્યું એ સાંભળી લો। આજરોજ જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામ ખાતે બ્લોક નંબર 858 પૈકી એક વાળી જમીનમાં આસારામ આશ્રમનું જે 13 વર્ષ પહેલા દબાણ હતું તે ફરીથી દબાણ થવાનું શરૂ થયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણી સાહેબની માર્ગદર્શન અને સૂચના અનુસાર આજે મામદાર કચેરી જલાલપુર, તલાટી કમ મંત્રી ઓંજલ માછીવાડ અને જલાલપુર પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળી અને આ દબાણને આજે દૂર કર્યું છે। 6000 ચોરસ મીટર જેટલી જગ્યા આજે ખુલ્લી કરવામાં આવી છે અને સરકારી જગ્યા સરકાર હસ્તક લેવામાં આવી છે। જલાલપોરના મામલતદારે કહ્યું છે કે સરકારી કે ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। આસારામ આશ્રમ દ્વારા વારંવાર કરવામાં આવતી પેશકદમી સામે હવે વહીવટી તંત્ર વધુ કડક કાનૂની પગલાં ભરવાની દિશામાં વિચારણા કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં ફરી આવી સરકારી જમીન પર કોઈ દબાણ ઊભું કરવાની હિંમત ન કરે। જ્યારે કાયદાની કલમો અને અગાઉની નોટિસો છતાં પણ આશ્રમના નામે સરકારી જમીન પર વારંવાર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવતા હોય ત્યારે માત્ર ડિમોલેશન પૂરતું નથી, આવી પેશકદમી કરનારા જવાબદારો સામે પણ કાર્યવાહી કડકમાં થવી જોઈએ, કારણ કે આ દાખલારૂપ કાર્યવાહીથી સજા થાય એટલું જ જરૂરી છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।